ગઈકાલે અમે આપને માયરા સોયાએ જે આત્મહત્યા કરી છે તેની સ્ટોરી બતાવી હતી. આજે ફરીથી આપની સાથે મારી વિગતે વાત કરવી છે કે માયરા સોયા જે હતી એમનું જીવન ભગવાને કદાચ આટલું જ ઉંમરનું રાખ્યું હશે ને, એ તો ભગવાનના દ્વારે ગયા છે. પણ હવે એવી સંજોગ એવા ઊભા થયા છે કે માયરા સોયાને જ્યારે ન્યાય અપાવવાની વાત આવી રહી છે, કાયદો તો કાયદાનું કામ કરવાનું છે ચોક્કસથી. પોલીસે આ બાબતની અંદર જે મૃતકના માતા જે છે તેમની એડી નોંધીને આગળની તપાસ કરી રહી છે અને કાર્યવાહી પણ કરશે. પણ સાથે સાથે આની અંદર એક બીજી પણ ઘટનાઓ અનેક સામે આવી રહી છે કે જે વ્યક્તિ જે છે જેનું નામ આમાં આવ્યું છે કે જેમના એવું કહેવાય છે કે જયેશ સોઢા જે છે તેના કારણે આ માયરા સોયાએ આત્મહત્યા કરી છે. અને એમના આત્મહત્યા બાદ જયેશ સોઢા એવા પ્રયત્નો કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ બનાવને ક્યાંક પૈસાથી અથવા તો પોતાના વગથી એને દબાઈ દેવા માંગી રહ્યો છે. તે જ બાબતે અનેક લોકો આની અંદર સક્રિય થયા છે અને મૃતક પરિવારના ઘરે વહેલી સવારે પરોઢિયે પણ જઈને મૃતક પરિવારને જગાડીને પણ એમની સાથે વાતો કરવા માટે બેસે છે, સમાધાનની વાતો લઈને જાય છે. પીટીએન ન્યૂઝની જયંતિ વાઘ નામના વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ચાલો આપણે સાંભળીએ જયંતિ વાઘ શું કહી રહ્યા છે. વાત કરો છો? જી કોણ? રણજીત મકવાણા વાત કરું છું, પીટીએન ન્યૂઝમાંથી રિપોર્ટર. હા તો બોલો ને, શું હતું? આપને મારે એક પ્રશ્ન કરવો હતો. એક ગોમતીપુર અમરાઈવાડી વિસ્તાર છે, નરસિંહનગરના છાપરા, ત્યાં એક દીકરીએ સુસાઇડ કર્યું છે. જી. જે કંઈક ગુજરાતી આલ્બમોની અંદર કંઈક ડાન્સર તરીકે કામ કરતી હતી છોકરી. બરાબર. અને જયેશ સોઢા નામના વ્યક્તિ સાથે એના સંબંધ હતા. બરાબર. અને જયેશ સોઢા પોતે પરણિત છે અને કંઈક બાળકોના પિતા છે. એ જયેશ સોઢા બહુ સારી રીતે જાણતા હતા કે તેઓ પરિણીત હોવા છતાં પણ આ દીકરીને પોતાની પ્રેમ ઝાડમાં ફસાવી. બરાબર. અને એના બધા પુરાવા અમારી પાસે પણ છે. એના વોટ્સએપ ચેટે મારી પાસે છે. જ્યારે મૃત્યુ પામી ત્યારે એનો વિડીયો કોલ કરેલો છે, પણ પેલા ભાઈ નતો ઉપાડ્યો. ત્યાર પછી એમના વોટ્સએપના કન્વર્સેશન અમારી પાસે છે. હવે આપણે મારે એવું પૂછવું છે કે તમે ગઈકાલે એટલે કે આજે સવારે 4 વાગે મૃતક પરિવારના ઘરે તમે ગયા હતા ખરી? હા, ગયા હતા ને. હા. હવે શું ચર્ચા તમે મૃતકના માતા અને એમના પરિવાર સાથે કરેલી? મૃતકના આપણે એમને કીધું કે અમે તમારા જોડે પૂરેપૂરો સાથ સહકાર છે. એ અમારી સમાજની દીકરી છે. જે દીકરી ગઈ છે ભગવાનના ઘેર, બરાબર છે, એ દીકરી અમારી દીકરી છે. હું જયેશ સોઢા સાથે આ બનાવ બન્યો એના 7-8 દાડા પહેલા મારા મગજમારી થઈ હતી એની જોડે. એક રામદેવજી મહારાજના કાર્યક્રમમાં મારું નામ નતા બોલ્યા પ્રોગ્રામમાં, એના કારણે મગજમારી થઈ હતી. 4 વાગે જઈને એમ કીધું હતું કે તમે મારા ત્યાં આવવાના હતા, તમે આયા છો નહીં. એના પૂરનો દીકરો છે, એને મને બોલાવ્યો હતો ત્યાં આગળ. મને ત્યાં એનો પૂરનો દીકરો મારા જોડે બેસે છે, જે છોકરી મરી ગઈ ને. એટલે તમે ખાલી બેસવા ત્યાં માટે ગયા હતા? ના, બેસવા નહીં. તો તમારા બધા ઘરના સંબંધો છે ત્યાં આગળ. બેસવા તો હું જે એક્સપાયર થઈ ગઈ ને એ દિવસે રાત્રે બી ગયો હતો. પોસ્ટમોર્ટમ રૂમમાં પણ હું જઈને આવ્યો હતો અને બેસવાનો દિવસ બી ગયો હતો. એટલે તો તમે ગયા હતા શેના માટે 4 વાગે સવારે વહેલા? 4 વાગે સવારે જવાનું કારણ એવું હતું કે એનો પૂરનો દીકરો છે ને, એમાં આગલા દાડે ફોન આવ્યો હતો મારી પર કે ભાઈ તમે આવો. મારો જે કઈ બી કાર્ય છે ને રાતના જ કાર્ય છે મારા. પછી મમ્મીને ઉઠાડે, બધી વાતચીત કરી. તમારી પૂરેપૂરો સાથ સહકાર મારો છે તમને આ બાબતનો. કેવો સાથ સહકાર? લડાઈમાં? હા, દીકરીને ન્યાય અપાવવાનો ટૂંકની અંદર મેં મારા. એટલે કેવી રીતે ન્યાય અપાવો તમે? કેવી રીતે ન્યાય અપાવશો તમે દીકરીને? ન્યાય અપાવવાનું છે કે જેટલી માથી મદદ એમની ઘરે દોડવામાં, ઉભું રહેવામાં. અમારો અંદર સગામાં સગા બી 3-4 છે, બરાબર. અંદર સગામાં સગું છે, જેટલું થાય એટલું કામ કરશું. મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો રાત્રે મારા મિત્ર દ્વારા. કોણે તમને? શું નામ છે તમારા મિત્રનું? પિન્ટુભાઈ. પિન્ટુભાઈ નામ છે. સરનેમ જણાવશો એમનું? પિન્ટુભાઈ ની સરનામ તો મને યાદ નહીં, પણ એમના સગા ફૂન છોકરો. અચ્છા, પણ તમારા સંબંધ છે તો તમને ખબર તો હોય ને? સરનેમ ની ખબર નહીં, વર્ષોથી લગભગ મારા 12-15 વર્ષના સંબંધ છે. હા, એટલે કઈ વાંધો નહીં, ચલો એ વાત જવા દો. હવે મારે તમને બીજું એવું કેવું છે કે ગમે તેવા તમારા સગા છે કે સંબંધ હોય કે ગમે તે વોટેવર, પણ મારે એવું પૂછવું છે કે તમે સવારે તમારો રાતનો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ તમારો લગભગ માની લો કે 3 વાગે પૂરો થયો અને 4 વાગે તમે ત્યાં મૃતક પરિવારના ઘરે પહોંચ્યા, બરાબર છે? તો સવાર તો પડવાની હતી ને? હા, પડવાની જ હતી ને. તો તમે સવારની કેમ રાહ ના જોઈને એવી ઉતાવળ હતી કે તમે 4 વાગે જ મૃતક પરિવારના ઘરે ગયા? અરે, મૃતક પરિવારના 4 મારા ઘરના સભ્યો છે. મારા ઘરે હું રાત્રે 8 વાગે બી જાઉં, સાહેબ ના 3 વાગે બી જાઉં. એક પરિવાર આપણે કઈ છોકરા પક્ષથી કે કઈ પૈસા પાણીની
કે આ વખતે સામુકની મમ્મીએ મને એવું કીધું કે એમને તો 50 લાખ રૂપિયાની ઓફર આપી, પણ મેં કીધું આપણે 50 લાખ છેલ્લો શબ્દ મારો કદાચ વિડીયો ઉતાર્યો હોય ને, તમે પ્રેસમાં છો ને, તો છેલ્લો વિડીયો તમે જોઈ લેજો કે જયંતિભાઈ વાઘ એમ કીધું કે 50 લાખ રૂપિયા આપો ને તો આપણે દીકરી પાછી આવવાની છે નહીં. કોણે તમને એવું 50 લાખની ઓફર કરી હતી? હું શું કહું છું, એની મમ્મી એવું કીધું કે માણસો દ્વારા મીટિંગ કરાવવાની, જયંતિભાઈ વાત થઈ, આમ થઈ, મારે મમ્મીને જ મળવાનું હતું. પપ્પાને મેં કીધું સુવા દો તમે, અને એમના જે 50 લાખની વાત કોણે કરી હતી તમને કે 50 લાખ આપો? 50 લાખ આપો? 50 લાખ એને મમ્મી એવું કીધું કે આપવાવાળા 50 લાખની બી ઓફર, કોકની જોડે મીટિંગ કરવાની વાત થઈ, પૈસાની વાત થઈ. એટલે મેં એમને એવું કીધું કે આપણે બીજી 4 દીકરી બી પાછળ છે, થોડું ધ્યાન રાખવાનું છે, બરાબર? દીકરીના માતા તમારી ઉપર એવું બોલ્યા છે કે તમે સવારે 4 વાગે એમને જાણ કર્યા વગર એમના ઘરે પહોંચ્યા છો, બરાબર છે? તમે એમને એવું બોલ્યા છો કે જય સોડાના માણસો સાથે હું તમારી મીટિંગ કરાવું છું. મને મીટિંગ કરાવવા એવું મારા જોડે મીટિંગના ફોન આવ્યા, તમારે ના હોય ને તો વ્યવસ્થિત 500 વાર રેકોર્ડિંગ સાંભળી લો છે મારી પાસે. એકવાર ને 1000 વાર રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં. હા, એમને મીટિંગ કરાવો ને, મેં કીધું તમે મારી ઓફિસે મીટિંગ કરવા આવો. મેં એમને તમને જય સોઢાએ એવું કહ્યું હતું કે ભાઈ મારા માણસો સાથે મીટિંગ કરાવવા? ના, જય સોઢારે આપણે પ્રભુ, હું શું કહેવા માંગુ છું, જય સોઢા જોડે આપણે કોઈ બાબતનું કોઈ ડિસ્કસ નથી, કોઈ મારા લેવા દેવા. આમના મૃતકના માતા એવું કે છે, હું નથી કહેતો, મૃતકના માતા એવું કહે છે. હું તમને શું કહું છું, એમની દીકરી છે તો એમને જવા દઈએ. હું શું કહું છું, મૃતકના મા બાપે એવું કીધું કે ભાઈ એમને મીટિંગ કરો, એમને બોલાયા, 2-3 વાર ફોન આવ્યા. એટલે મેં એમને એવું કીધું તમે આ બધું છોડો, કાલ સાંજે એવું લાગે તો 10 વાગે હું બી પોલીસ સ્ટેશન આવવાનું થશે, તમારા જોડે પોલીસ સ્ટેશન આવીશ. અને બીજા નંબરની અંદર કે તમે કાલ સાંજે 6-7 વાગે એટલે તમે તમારા ઘરવાળા, તમારા સાસુ, 4-5 જણ મારી ઓફિસે આવજો. આનું હજી આગળ કઈ રીતે કરવું છે મારે જેને કહેવાનું છે, માણસોને મારે જાહેર કરવાની જરૂર છે નહીં મીડિયામાં, બરાબર? મારે જેને પાછળનું બેકગ્રાઉન્ડ ક્યારે એને લઈ આવો છે પોલીસ સ્ટેશન, શું છે પલાણું ઢુકડું, મને ખાલી આદેશ કહે, એના ઘરવાળા કહા આપણે આનો લાવવાનો થાય છે. મૃતક પરિવારના માતા સાથે પણ અમારી પીટીએન ન્યૂઝને વાત થઈ હતી. મૃતકના માતા જયંતિ વાઘ વિશે શું કહી રહ્યા છે એ સાંભળીએ. હવે મને હમણાં વાત મળી કે સવારે તમારા ઘરે કોઈક આવ્યા હતા, કંઈક જયંતિ વાઘ અને બીજા કોઈ ભાઈ આવેલા સવારે તમારા ઘરે. મને બીજા ભાઈનું નામ તો નહીં આવડતું સાહેબ, હા હા, પણ મારા ઘરે જયંતિ વાઘ આવ્યા. બરાબર છે. હવે એ તમારા ઘરે એટલે શાના માટે આવેલા? એને મારા ઘરે છે ને મને એમ કહ્યું હતું કે કાકી કીધું, ઘડીક માસી કીધું કે તમે મને ઓળખો છો? મેં તો હા ઓળખું છું. ઈ જયંતિ વાઘ અહીંના જમાઈ છે અમારા મરાવાડીના. બરાબર છે. એટલે અમે એમને ઓળખીએ, અમારા નાનપીઠાની ચાલીના જમાઈ છે. એટલે અમે એમને ઓળખી કે હા બોલો. બરાબર. મારી છોકરી આ માયરા, હા હા હા, એમની ત્યાં સિંગિંગ શીખવા જતી હતી. બરાબર, જયંતિભાઈ વાઘને ત્યાં. હા બરાબર. એટલે એમને આયા હતા અને એમને અમને એવું કહેતા હતા હું તમારો દીકરો જ છું કે. બરાબર છે. હું તમારો છોકરો છું. હા હા. તો તમે જતું રહ્યું એ પાછું નહીં આવવાનું રહે. બરાબર છે. એની વાયણ આપડે 5 આંગણાનું 10 આંગણાનું જે ફોન થાય કરો. બરાબર છે. કે તમારી 3 છોકરી, તમારો દીકરો, તમે 2 માણા, એનો વિચાર કરો. બરાબર છે. અત્યારે બધા બહુ માણસો આવશે. હા હા હા. તમને આમ કે છે, તેમ કે છે, બધું કે છે. પણ તમે વાયનો સમય જોવો. બરાબર છે. આગળનું ના જોવો, પાછળનું જોવો. પાછળ તમારું જોવાનું. અત્યારે તમારા બધા આવશે, મીડિયા વાળા આવશે, હું આવીશ. બરાબર છે. પોલીસ વાળા આવશે, વકીલ, બધું તમને બધું ફ્રીમાં મળશે. બરાબર છે. પણ પાછળથી તમને બધા જતા રહેશે ને ત્યારે તમારી જોડે કઈ નહીં રહે. બરાબર છે. એની કરતા એકબીજા જોડે બેહીને ન્યાય લાવી દો. બરાબર. એટલે એમની સાથે એટલે એવું કેવા માંગતા હશે, એટલે કદાચ તમને એવું કહેતા કે આપણે બેસીને સમાધાન કરી લઈએ. હા, કે આપણે જયેશના પક્ષના માણસોને બોલાવી. બરાબર છે. અને એક મીટિંગ કરો. હા હા. અને કોઈનો નિકાલ લાવો. તો એમને એમ કહેજો, એમના બોલ ઉપરથી, એમના હાવભાવ ઉપરથી મને એમ લાગ્યું. બરાબર. હા. કે એમને જયેશ બાજુનું જ બોલતા હતા. કેટલા વાગે આવ્યા હતા ખબર? સવારમાં વહેલા. કેટલા વાગે આવ્યા છે અંદાજે? અડધી ઊંઘમાં હોવી. લગભગ 3:30-4 વાગ્યા છે. પણ એમને તેવી શું ઉતાવળ હશે કે આટલા વાગે તમારા ઘરે આવ્યા? હા, હું એ જ કહું છું ને, આપણે અડધી ઊંઘમાં હતી. હા, એટલે એ જ કહું છું. આજે મારે તમારે ઘરે બેસવા આવવું હોય તો મને ખબર છે કે અત્યારે તમારા ઘરે રોયાનું ઘર છે, તો હું સવારે ચા પાણી કર્યા હોય ના હોય તો 10-12 વાગે આવું અથવા સાંજે બેસવા આવું. હવે તમે કહો છો કે એ સિંગર છે, હવે એમને એવી તો કેવી ઉતાવળ હતી કે એમને તમારી સાથે વાત કરવા માટે નતા રહી શકતા ને અડધી રાત્રે તમારા ઘરે આવ્યા? એમને એમ કીધું હતું હું ક્યાંક આબુ પ્રોગ્રામમાં હતો તો અને મારો શો અત્યારે પૂરો થયો અને હું આબુથી હમણાં જ આવ્યો અને ડાયરેક્ટ હું તમને મળવા આવ્યો. તો પણ સવાર તો પડવાની જ હતી ને. હા, પડવાની જ હતી સવાર તો. કેમ મળવાનું હતું એવું કહું. હા હા હા. અને બીજી જે વ્યક્તિ હતી તેનું નામ તમને નથી ખબર?
ના, એમની જોડે એક વ્યક્તિ બીજું હતું પણ એમનું નામ મને નહીં આવતું. આ જયંતિ વાઘણી આ પહેલી વાર મારા ઘરે આવ્યા છે. બરાબર. હું કઈ એમને ઓળખતી નથી, એટલે ઓળખું છું પણ એટલે આવી રીતે તમારો સંબંધ ના હોય રોજ મળવાના. ઓળખતા હશે, બાકી મને તો એટલી ખબર કે આ જયંતિ વાઘ છે એટલી મને ખબર છે. બરાબર. ત્યારે કોઈ દાડો મેં વાત બી નથી કરી ભાઈ આગળ. હવે તમને એમને પૈસાનું કેવું કોઈ પ્રલોભન આપ્યું હતું? ના, પૈસાનું તો નહીં, ખાલી એમ કીધું હતું કે જયેશ સોડાના માણસો જોડે આપણે મીટિંગ કરવી છે. બરાબર. કરવી હોય તો મને કહો, ના કરવી હોય તોય મને કહો, અને તમારા દીકરીનું માન સન્માન કરવા માટે બી હું આવીશ. બરાબર. તમારા જે બી કઈ મારા જરૂર પડે હું તમને કરીશ. એટલે એ બે તરફથી બોલતો હતો. માયરા સોયા જે છે, જેમનું મૃત્યુ થયું છે, તેમના પરિવાર સાથે કાયદાકીય હોય કે બીજી સામાજિક રીતે બાબતે હોય, જે એમની સાથે ખડે પગે રહેનાર એક સામાજિક આગેવાન અને જેઓ પોતે પણ એક ગાયક કલાકાર છે, તે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. નમસ્કાર, આપનું સ્વાગત છે PTN ન્યૂઝમાં. નમસ્કાર જી. માયરા સોયા જે આત્મહત્યા કરી છે, તો એમાં તમે કેવી રીતે આ પ્રકરણની અંદર આવ્યા છો? એમાં સૌ પ્રથમ તો એવું બન્યું હતું કે જ્યારે માયરા સોયાએ 14 તારીખે સુસાઇડ કર્યું, ત્યારે સાંજે અમારે એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં જવા માટે હું નીકળ્યો અને ત્યાં મારા મિત્રએ મને જણાવ્યું કે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કોઈ હિરોઈન છે ને એને સુસાઇડ કર્યું. તો પછી અમે એના ફોટોગ્રાફ્સ ને એની પ્રોફાઇલ ને બધું જોતા હતા. તો એની પ્રોફાઇલમાં મેં એવા ફોટા ઘણા બધા જોયા કે એ લોકો મારે ત્યાં, જે હું દર વર્ષે એક એવોર્ડ શો કરતો હોઉં છું, અમુક કાર્યક્રમો કરતો હોઉં છું, તે અવારનવાર મારે એમની સાથે મુલાકાત થઈ હતી. જો કે અમે પર્સનલી ઓળખતા પણ નહોતા કે ક્યારે મારી એમની સાથે વાતચીત પણ નથી થઈ, પણ એમને મને ખબર કે આ મારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક ટચમાં છે. તો એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક પરિવાર છે, એના નાતે અમે ત્યાં જવાનો પ્રયત્ન કર્યો, પણ એ દિવસે અમે લેટ પડ્યા હતા. પછી બીજા કે ત્રીજા દિવસે એમને એમના પરિવારમાં જ્યારે બેસણું રાખ્યું હતું, ત્યારે એ બેસણામાં હું ગયો હતો અને પછી એમના પરિવાર સાથે વાત થઈ. ત્યાં સુધી મને ખબર જ નથી કે આખી ઘટના શું છે. આપણે ફક્ત મને દિમાગમાં એ જ હતું કે કોઈ કારણોસર, એમના અંગત કારણોસર એમને સુસાઇડ કરી લીધું છે. પછી ત્યાં જઈને પછી એમના પરિવારથી મને એવું જાણવા મળ્યું કે આ સુસાઇડ કર્યું છે, પણ એને ટોર્ચરથી કર્યું છે, પ્રેશરથી કર્યું છે. છોકરી ઘણા દિવસથી ઘણા બધી તકલીફોથી ઘેરાયેલી હતી, ડિપ્રેશનમાં હતી. તો પછી એમાં મને થોડો વધારે ઇન્ટરેસ્ટ આવ્યો કે એવું કેવી રીતે બની શકે કે પછી હજી નાની ઉંમરની છોકરી છે ને એને એવું તો શું દુઃખ પડી ગયું. એટલે પછી મેં વધારે જાણવાનો પ્રયત્ન કર્યો અને પછી મને બધું જાણવા મળ્યું કે ભાઈ એના સ્ક્રીનશોટ ઘણા બધા નીકળ્યા હતા, એની ચેટ ઘણી નીકળી હતી. એટલે પછી મને આમાં થયું કે ખરેખર આની વધારે તપાસ થવી જોઈએ. એટલે પછી હું એ પરિવાર સાથે જોડાયો. બરાબર. પછી તમે પરિવાર સાથે જોડાયા, પછી તમે પોલીસ ફરિયાદ જ્યારે થઈ તો તમે સાથે જઈને એમને પોલીસમાં કેવી રીતે મદદરૂપ થયા તમે? એટલે એ લોકોથી મને એવું જાણવા મળ્યું હતું કે જ્યારે સુસાઇડ કર્યું ત્યારે એ લોકો એને હોસ્પિટલ લઈને ગયા અને પછી એ લોકોની બધી ક્રિયાઓ પતાઈ. ત્યારથી લઈને એ લોકોનું એક જ ઈચ્છા હતી કે ભાઈ અમને ન્યાય મળવો જોઈએ. તો ન્યાય મેળવવા માટે સૌ પ્રથમ એની FIR થવી જોઈએ અને એની તપાસ શરૂઆત થવી જોઈએ. તો મેં એવું ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું હતું કે એ લોકો પોલીસ સ્ટેશને જઈને આવ્યા હશે કે એમની ત્યાં લોકલ પોલીસ ચોકીએ જઈને આવ્યા હશે, પણ એ લોકોને કોઈ સારો જવાબ નહોતો મળતો ત્યાંથી. તો પછી મેં એમને કીધું કે કંઈ વાંધો નહીં, આપણે સાથે જઈશું. પછી મેં પણ ત્યાં રૂબરૂમાં જઈને એમની સાથે મુલાકાત કરી. પછી એ લોકોએ એમને એવું જણાવ્યું, ત્યાંથી જે કર્મચારીઓ હતા એ લોકોએ, કે ભાઈ અત્યારે એમની એડીના આધારે તપાસ ચાલુ છે અને બધા અમે પુરાવો ભેગા કરી રહ્યા છે. પછી મને લાગ્યું કે હવે આની તપાસ થશે. પછી અવારનવાર ત્યાં મારે જવાનું રહ્યું. જ્યારે એ લોકોએ મને સંપર્ક કર્યો છે ત્યારે એમની સાથે હું જતો હોઉં છું. બરાબર. હજુ આમાં એક બીજી પણ એક ઘટના પણ સામે આવી રહી છે કે આ જયેશ સોડા જે છે એ ગાયક કલાકાર છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે અત્યારે ઘટનાઓ બની છે એમાં કે બીજા પણ ગાયક કલાકારો છે કે જે અમદાવાદમાં રહેતા એમના મિત્રો થતા હશે. જયંતિ વાઘ કરીને કોઈક વ્યક્તિ છે જે પોતાને એવું જણાવે છે કે અમદાવાદના નામી ગિનામી કલાકાર છે, એવું એ પોતે જણાવે છે. તો જે પ્રમાણે તમારા ઉપર એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે તમે આ પરિવાર સાથે પૈસા લેવા માટે થઈને એમની સાથે દોડી રહ્યા છો, તો આમાં કેટલું સત્ય છે? આ હું મારા મોઢે કોઈ હું મારું એમ કહું કે ભાઈ હું આ છે તે છે તો લોકો જે એમ કહેવાય ને કે અમારા કાઠિયાવાડમાં કહેવાય છે કે માણાના મોઢે ગણા ન બંધાય. બરાબર. એટલે આપણે જો સમાજનું સારું કરવા જ નીકળીએ એટલે આરોપ તો લાગવાના જ છે. એટલે એ વાત પણ મને જાણવા મળી હતી. એની પર મેં વધારે કોઈ ચર્ચા નથી કરી, પણ એ વાત મને જાણવા મળી હતી કે કોઈ કલાકારો, અને મને તો જે મૃતક છે માયરા સોયા, એમના માતાથી એવું જાણવા મળ્યું હતું કે એમને જયંતિ વાઘ કરીને કલાકાર છે, સવારમાં વહેલા 4 વાગે, એ 4 વાગ્યાનો સમય
સમય કીધો ત્યારે જ હું શોક થઈ ગયો હતો કે એટલે મારે હું તમને અટકાવું છું. તમને પણ કદાચ ખ્યાલ હશે તમારા લાઈનમાં એવું હોય કે રાતના કદાચ ડાયરા થતા હોય એટલે તમે લગભગ 2-3 વાગ્યા સુધી કરતા હો ડાયરા, તો સ્વાભાવિક છે કે તમે રાત્રે જાગતા હો, પણ પછી તમને પણ ખબર છે કે સવાર તો પડવાની જ છે. યસ. તો તમારે 4 વાગે એવું તો શું હોય કે તમે 4 વાગે મૃતકના પરિવારના મળવા માટે જાઓ? યસ. આજે તમારો પણ પરિવાર હોય તો તમને એટલીસ્ટ ખબર તો છે કે ભાઈ મારે આ સમયે ના જવું જોઈએ, કેમ કે અત્યારે એ એક એવી ગાંઠ નિંદ્રામાં હોય, ઊંઘમાં હોય, તો આપણે એમને હેરાન ના કરીએ તો તમે વહેલી સવારે પણ જઈ શકતા હતા. તો એ જયંતિ વાઘ નામનો જે વ્યક્તિ છે એ સવારે 4 વાગે જવાનું કારણ હું ખાલી અમસ્તા પૂછું છું કે શું હોઈ શકે? હવે એનું કારણ તો હું ના જાણી શકું કે એ કયા કારણથી ગયા હતા, પણ ખરેખરમાં નોર્મલી અમારા કલાકારોની અંદર જે તમે કીધું એ થતું હોય છે કે ભાઈ આખી રાત અમારો ડાયરો ચાલ્યો હોય એટલે ડાયરો 3 વાગે પતે, 4 વાગે પતે એટલે અમે બધા ક્યાંક નાસ્તાની હોટલે મળીએ કે ક્યાંક બહાર મળીએ, કોઈ મિત્રોની ઓફિસે મળીએ, કે ઘણીવાર એવું થતું હોય કે ડાયરામાં કોઈ ચાહકો આવ્યા હોય તો એમના પરિવાર સાથે મુલાકાત કરીએ, એવું બધું થતું હોય છે. પણ આ પર્સનલી કોઈને મળવા જવું રાતે અને એ પણ એના ઘરે જવું એ મને થોડું ગેરવ્યાજબી લાગે છે. એના કારણો શું હોય એ મને ખબર નથી, પણ એમના મમ્મીથી મને એવું જાણવા મળ્યું હતું કે એ લોકો ત્યાં આવ્યા હતા. પછી એમને ક્યાંક ને ક્યાંક ખબર પડી હતી કે બધા ન્યૂઝમાં ને એમાં બધે મારા ફોટો ને બધું પણ વાયરલ થયું હતું, એટલે એમને ક્યાંક ને ક્યાંક ખબર પડી હતી કે આ આખી મેટરમાં નીરવ વાઘેલા પણ ઇન્વોલ્વ છે. તો એ લોકોએ મારા પર આક્ષેપ લગાવ્યા હતા કે ભાઈ આ વ્યક્તિ કદાચ વાયરલ થવા માટે, ફેમસ થવા માટે આવ્યા છે કે પૈસા ખાવા માટે આવ્યા છે. હવે આવું મારે ન કહેવું જોઈએ, પણ હું આજે તમારા માધ્યમથી જણાવું કે મૃતક પરિવાર સાથે હું પહેલા દિવસથી જોડાયો ત્યારથી લઈને આજ દિવસ સુધી તમને પૂછી લેવાની પણ છૂટ છે. મેં એ લોકોને એ જ કીધું છે કે અગર મારા લાયક તમારે કંઈ પણ કામકાજ હોય, એ ફાઇનાન્શિયલી પણ હોય કે કોઈ પણ ક્યાંક મારે રૂબરૂમાં આવવાનું હોય, કંઈ પણ મને જણાવજો. તો મેં એમનાથી કોઈ પૈસા લેવાની આશા રાખી જ નથી. અને બીજી વસ્તુ કે પરિવાર એટલો ગરીબ પરિવાર છે કે એનાથી આપણાને કોઈ આશા હોય જ નહીં કે ભાઈ આ લોકો મને પૈસા આપશે ગયા. રહી વાત ફેમસ થવાની, તો ખોડિયારની કૃપાથી આખી દુનિયા ઓળખે જ છે આપણાને, અને જ્યારે દુનિયા ઓળખે છે તો જ વ્યક્તિ આપણી પર ભરોસો કરીને ત્યાં બેસણામાં ઘણા બધા લોકો આવ્યા હતા, ઘણા બધા કલાકારો આવ્યા હતા, ઘણી બધી પબ્લિક આવી હતી, પણ કોઈને નહીં એના પરિવારે કદાચ મને ચોઈસ કર્યો હતો કે ભાઈ આ વ્યક્તિને સાથે લઈને આપણે કામ કરીએ. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે મને કે ફેમસ થવાની મારે જરૂર નથી આ મેટરથી, એવી કોઈ આ પ્રસિદ્ધિ માટે હું આમાં ઇન્વોલ્વ થયો નથી. એ પરિવારને હું મળ્યો અને મેં રૂબરૂની જે બધી મેં જોયું, જે પરિવારે મને બતાવ્યું કે ભાઈ આ વસ્તુ અમને મળી હતી માયરાના ગયા પછી, આ સ્ક્રીનશોટ છે, આ રેકોર્ડિંગ છે, આ ફોટોગ્રાફ છે, એ બધું જોઈને મને લાગ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક છોકરી સાથે ખોટું થયું છે, તો એને ન્યાય મળવો જોઈએ. તો બસ હું આ હેતુથી એમની સાથે જોડાયો છું. હવે બીજું મારે પૂછવું છે કે જે પ્રમાણે અમે પણ જોયું છે, હવે તો બધું પ્લેટફોર્મ ઉપર જાહેર થઈ ગઈ છે બધી વાતો, કે જયેશ સોઢા જે છે એ પોતે પરિણીત છે, એમના બાળકો છે, તેમ છતાં પણ આ માયરા સોયા જે છે એમને પોતાની પ્રેમિકા બનાવીને રાખતા હતા. આપણે હવે બધી વાતોથી અલગ જઈને આપણે કાયદાકીય વાતો કરીએ તો કદાચ આવું તમારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતું હશે, પણ ક્યાંક ને ક્યાંક આજે બનાવ બન્યો છે, જાણવા હોવા છતાં પણ જયેશ સોઢાએ ખોટી રીતે આમને એમની ગરીબીનો ફાયદો ઉઠાવીને છોકરીને લોભ લાલચ આપીને, પરણવાની લાલચ આપીને એમની સાથે સંબંધ બાંધ્યું અને એમને એ હદ સુધી લઈ ગયા કે માયરા સોયાએ પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું. એ વિશે શું કહેશો આપ? આ ખરેખર જોવા જઈએ ને તો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આપણે એવું જોતા હોઈએ છીએ કે ભાઈ એક સાથે લગ્ન કર્યા, છૂટાછેડા કરીને બીજી જગ્યાએ ગયા, ત્રીજી જગ્યાએ, પણ ગુજરાતમાં, અને એમાંય આપણું ગુજરાત એટલે એક સંસ્કારી નગરી કહેવાય કે ભાઈ ત્યાં આમ સંત સુરાપુરાની ધરતી છે, સંસ્કારની ધરતી છે, એટલે ત્યાં ખરેખરમાં જોવા જઈએ ને તો આજ દિન સુધી મેં આવા કોઈ કેસ જોયા નથી. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ખાસ કરીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આવું ઘણું બધું થતું હોય છે, અને અત્યારે જયેશ સોઢાનો પક્ષ ખેંચીને એ લોકો જ આવે છે કે જે લોકો પણ પોતે આવું કરે છે. આપણે કોઈના નામ નથી લેવા, કારણ કે નામ લેવામાં ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ સાથે સાથે જે છોકરી જોડાઈ હોય એનો પણ નાનો પરિવાર હોય, એનો પણ હોય, તો એ પણ બદનામ થાય. અને અત્યારે હું આમાં ઇન્વોલ્વ થયો છું તો ખાસ એ હેતુથી જ થયો છું કે આ જે માયરા સોયા સાથે થયું એવું બીજા કોઈ સાથે ના થવું જોઈએ, અને એટલા માટે જ હું આમાં ઇન્વોલ્વ થયો છું, કારણ કે માયરા સોયા જેવા જ કેસ હજી ઘણા બધા મારા નજરની આસપાસમાં છે, કે ઘણા બધા કલાકારો એવું જે પોતે પરિણીત છે, પોતાના બાળકો છે, સારો એવો પરિવાર છે, છતાં પણ પોતાની પત્નીથી છુપાવીને કોઈ બાર અફેર કરતા હોય છે, અને એટલી હદે અફેરમાં એટલી ઊંડાણમાં ઉતરી જતા હોય છે કે કુંવારી છોકરીઓ હોય એને બહાર લઈને ફરતા હોય ને એ છોકરીને ન કહી શકાય, બહુ બધા ખરાબ કૃત્યો થતા હોય છે. એટલે ખરેખર આમ જોવા જઈએ તો અત્યારે
મા બાપ લોકોને પણ આનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ મારા બાળકો ક્યાં જાય છે, શું કરે છે. એટલે ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક બધાનો વાંક છે જ. નીરવભાઈ, જયેશ સોઢાના જે છે, જે જયેશ સોઢા છે, એના કોઈ માણસ તરફથી તમને કોઈ મળવા આવ્યું હોય, અથવા તો તમને કોઈ આમાંથી કેસમાંથી હટી જવાની કોઈ વાત કરી હોય, અથવા તો તમને કોઈ પૈસાની ઓફર કરી હોય, એવું બનાવ બન્યો ખરી? બહુ જ બધા બનાવ બનાવ્યા છે. કારણ કે આ ઘટના બની એના પછી અમે પોલીસ સ્ટેશન ને બધા ગયા. પછી આજે અમે આમાં જે અમે આગળ વધારે રસ લીધો, પછી એક મેં મારો વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કર્યો હતો, અને એ વાયરલ થયાની સાથે જ મને બહુ જ બધા લોકોના, કલાકારોના પણ બહુ બધાના કોલ મેસેજ આવતા હતા. ઘણા લોકોના એવા આવતા હતા કે યાર તમે કેમ આમાં ઇન્વોલ્વ થાવ છો. ઘણા લોકોને એવા આવતા હતા કે 4 વર્ષથી છોકરી હતી તો ત્યાં સુધી ના થયું ને હવે કેમ આમ કર્યું તેમ કર્યું. એટલે ઘણા બધા અલગ આવતા હતા. એમાંથી એક વ્યક્તિ હતો કે જે જયેશ સોઢાનો હું મિત્ર છું એવી એની ઓળખાણ આપતો હતો, અને જયેશ સોઢાના કંઈક જીજાજી એને મારા સુધી મળવા માટે મોકલ્યો તો એવી બધી ઓળખાણ આપતા હતા, અને એ બધા લોકો આવ્યા હતા. તો હું એમને મળ્યો તો, મુલાકાત કરી હતી. તો એ લોકો સાથે મારે એવી વાત થઈ હતી કે મેં એમને પૂછ્યું કે ભાઈ મને મળવાનું કારણ. બરાબર. તો કે અમને અત્યારે બધા ન્યૂઝ મળી રહ્યા છે, એમાંથી એવું મળ્યું, જાણવા મળ્યું કે ભાઈ આમાં નીરવભાઈ વાઘેલા ઇન્વોલ્વ છે. મેં કીધું આ છું, દીકરી સાથે ખોટું થયું છે તો હું ઇન્વોલ્વ છું. બરાબર. તો કે તમે આમાંથી હટી જાઓ. પણ મેં કીધું હટવાનું રીઝન? તો કે તમે હટી જાઓ ને તો કે અમે અમારી રીતે એમને સમજાવી દઈશું. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોની વાતો એવી હતી કે ભાઈ પૈસા આપીને મેટર પતાવી દઈએ, અથવા તો પછી એ લોકોની એવી ઈચ્છા હતી કે જેમ તમે વાત કરી કે ભાઈ કલાકારોને ભેગા કરીને કે ભાઈ 5 માણસ જયેશના ભેગા કરીને કેવી રીતે એવી રીતે પતાવી દઈએ. તો મેં કીધું જો એ પરિવારને વાંધો ન હોય તો મને વાંધો હોય જ ન શકે. પણ પરિવારનું પહેલાથી લઈને કે આજ દિન સુધી એ લોકોની એક જ ઈચ્છા છે કે ભાઈ અમારે આમાં ન્યાય જ જોઈએ. જે લોકો કરોડોના ઢગલા કરી દે તો પણ અમારી દીકરીના તોલે તો નથી જવાનું. એટલે જીવો અને પૈસાને તમે એક ત્રાજવામાં ના તોડી શકો એ રીતે એ લોકો તોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમાં એક વ્યક્તિની સાથે તો મારે ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી, કારણ કે એ વ્યક્તિએ એવું કીધું કે નીરવભાઈ આ તમે બધા ખોટું કરી રહ્યા છો. બરાબર. અને તમે આ જે કરી રહ્યા છો એમાં જયેશને જેલ થશે, અથવા તો જયેશ સાથે એને કંઈ પણ સજા થશે તો અમારા પ્રોગ્રામો બગડશે. ત્યારે મારે એને કહેવું પડ્યું હતું કે યાર એક વ્યક્તિની આખી જિંદગી બગડી ગઈ છે, એની સાથે સાથે એમ કહેવાય કે એની 3 દીકરી 3 બહેનો છે, એના મમ્મી પપ્પા છે, નાનો ભાઈ છે, આખા પરિવારની જિંદગી બગડી ગઈ છે, અને તમને પ્રોગ્રામ નહીં પડી છે. હું પોતે લોક સાહિત્યકાર છું, હું પોતે કલાકાર છું. એટલે કલાકારની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો આમ કોઈનો ત્યાં પ્રોગ્રામ લીધેલો હોય કે બધું પ્રેશર હોય, પણ પ્રોગ્રામ એટલો બધો અમૂલ્ય ન હોય કોઈ દિવસ જીવનમાં કે કોઈના માણસની જીવથી વધારે પ્રોગ્રામ ન હોઈ શકે. એટલે પછી એ લોકોને મેં એ જ કીધું હતું કે ભાઈ તમે જે રીતે આવ્યા છો મને મનાવવા માટે, કે ક્યાંક ને ક્યાંક એ લોકો ઇનડાયરેક્ટલી મને પણ પૈસાની ઓફર કરી રહ્યા હતા. એટલે જે વ્યક્તિ તમારી પાસે આવ્યો હતો એને તમને જયેશ સોઢાના જીજાજી સાથે વાત કરાવેલી? અને મને વાત નથી કરાવી. એટલે એ વ્યક્તિ મને આવ્યા પછી મારે સ્વાભાવિક છે મારે પૂછવું પડે કે તમે મને શા માટે મળવા મળ્યા. તો એમને મને એવું કીધું કે માયરા સોયાની મેટરમાં મળવું છે. મેં કીધું કઈ વાંધો નહીં, મળીએ. પછી એમની સાથે મુલાકાત થઈ. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું તમે આમાં કેમ મને મળવા માંગો છો? તો કે જયેશભાઈનો મિત્ર છું. બરાબર. મેં કીધું કોઈ વાંધો નહીં. પછી મેં કીધું તમને મારા સુધી કોને મોકલ્યા? જયેશભાઈ મોકલ્યા? તો કે ના, જયેશભાઈના જીજાજીએ મને મોકલ્યો છે. તો મેં કીધું એ લોકો કેમ નથી આવી શકતા? અગર જો તમે ગુનામાં છો જ નહીં, માન લો કે જયેશ સોઢાનો કોઈ વાંક જ નથી, તો પછી એ કેમ પૈસાની ઓફરો મોકલી રહ્યો છે કે કેમ સમાધાન કરવા માંગી રહ્યો છે? બરાબર. જ્યારે હું વાંકમાં હોઉં તો જ હું સામે ના આવું. બાકી મને ખબર છે કે હું નિર્દોષ છું તો પછી મારે ડરવાની જરૂર જ નથી. તો મેં એને સીધું એ જ કીધું, મેં કીધું જો તમે એવું કહી રહ્યા છો કે ભાઈ આમાં જયેશનો વાંક નથી, તો પછી સામે આવીને બધી મેટર સોલ્વ કરી દો, અને તમે તમારી રીતે લડો, એ રીતે લડે. જે નિર્દોષ હશે એ છૂટી જશે, અને જે ગુનામાં હશે એને જે લીગલી સજા થતી હશે સજા થશે. કાયદો તો કાયદાનું કામ કરવાનું, કાયદાનું કામ કરવાનું. તમે કોઈને પ્રલોભન આપો એનાથી કોઈ ફરક પડવાનો નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઘણા લોકોએ તો મને ત્યાં સુધી કીધું છે કે ભાઈ આમાંથી નહીં હટો તો નહીં મજા આવે, આમ નહીં થાય તેમ નહીં થાય. તો મેં બધા જ લોકોને કીધું છે કે નીરવ વાઘેલા ખુલ્લા દિલથી એકલો જ ફરે છે. તમારે મજા આવે તો મારી ઉપર ફાયરિંગ કરવાની છૂટ છે, મજા આવે તો મારી ગાડી ઊભી રાખવાની છૂટ છે. મને કોઈ જ જાતનો દબાવ કે ડર નથી. એટલે આપણે એવું માનીએ કે
આની અંદર ક્યાંક ને ક્યાંક કોકની સંડોવણી છે, જેથી કરીને તમારા જેવા બીજા પણ આગેવાનોને દબાઈ દેવા માટે ધાક ધમકીઓ સુધી એ લોકો પહોંચી ગયા છે. એટલે એ લોકો હવે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે. બરાબર છે. એટલે આમાં દીકરીને ન્યાય અપાવવા માટે થઈને જેટલા પણ લોકો સામેલ છે એમને ડરાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. જેમ કે આપણે વાત કરી કે એક કિસમ સવારે 4 વાગે એમના ઘરે પહોંચી ગયા, બીજા એક કિસમ તમને મળવા માટે પહોંચી ગયા, તમને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. પત્રકારો પણ એમને પ્રશ્ન પૂછે તો પત્રકારોને ધમકાવવાનો પ્રયાસો કરે છે. એટલે એવું છે કે સત્ય તો સત્ય જે ઉજાગર થઈને રહેશે. અને બીજી વસ્તુ છે કે જ્યારે પણ આપણે, મેં પહેલા પણ તમને કીધું કે ભાઈ જો તો સાચા છે તો એના સામે આવવું જોઈએ. હવે પહેલા તો સામે નથી આવતા એટલે આપણને ખબર પડી જાય છે કે શંકાના દાયરામાં છે, વાંકમાં છે જ. અને બીજી વસ્તુ કે જય સોડા એક ફેમસ કલાકાર છે, માયરા સોયા એક ફેમસ અભિનેત્રી હતી. એટલે કદાચ એવું પણ બની શકે કે ભાઈ જય સોડાને આ મેટરની કદાચ ખબર ન હોય, કદાચ એના બીજા બધા માણસો પણ ફેમસ થવા કે જય સોડાને સારું લગાડવા એ લોકો પણ મારી સુધી આવતા હોય અથવા એવું પણ છે. એટલે હું પ્રોપર શ્યોર નથી કે જય સોડા જ મોકલ્યા છે, પણ લોકો આવે છે મારી સાથે, દિવસમાં ઘણા બધા કોલ આવે છે, ઘણા બધા લોકો મળવાનું કહેતા હોય છે. અને ઘણા લોકો મને આમાં મારી જોડે એના પ્રૂફ પણ છે, ઘણા બધા લોકોએ મેસેજીસ મને કરેલા છે કે ભાઈ તમે આમાંથી હટી જાઓ, નથી મજા આમાં, ના તે. તો મેં એ જ વસ્તુ કીધું છે કે ભાઈ મેં એના પરિવારને વચન આપ્યું છે કે ભાઈ આનો પરિણામ જે આવે, કારણ કે પરિણામની પરવા કરીને કોઈ દિવસ સમાજનું સારું ન થાય, પરિણામ જે આવે એ ભોગવી લેશું. બાકી આમાંથી બહાર નીકળવાનો મારો કોઈ જ ઈરાદો નથી. જી, આ હતા નીરવ, જેઓ આ કેસની અંદર માયરા સોયાના પરિવાર સાથે મળીને એમણે કહી રહ્યા છે કે જેઓ નાણાકીય મદદ કરવા તૈયાર છે ને જ્યાં પણ એમની જરૂરિયાત લાગે ત્યાં તેઓ પોતે એમની સાથે હાજર રહીને એમની સાથે દોડીને આ દીકરીને ન્યાય કેવી રીતે મળે એ પછી પોલીસમાં FIR કરાવવાની વાત હોય કે પછી કોર્ટની અંદર વકીલને રાખીને કેસ લડવાની વાત હોય, એ તમામ મદદ કરવા માંગે છે. જે પ્રમાણે અત્યારે હાલ આપણે નીરવ વાઘેલા સાથે જે આપણે ચર્ચાઓ કરી છે કે આ જે દીકરીનું મૃત્યુ થયું છે, હવે એને મૃત્યુ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી કે શું હતું એ તો પોલીસ તપાસના અંતે જ ખબર પડશે. પણ આ મૃત્યુ પછી પોલીસની તપાસ ચાલી રહી છે અને ગમે ત્યારે પણ આમાં FIR પણ થશે અને કસૂરવાર હશે એવા લોકોની ધરપકડ પણ કરવામાં આવશે અને કાયદો કાયદાનું કામ કરશે. પણ હજુ તો FIR નથી થઈ. એ પહેલાં જ આ કેસને દબાઈ દેવા માટે થઈને અમુક લોકો સક્રિય થઈ ગયા છે. જેમ નીરવ સાથે હમણાં જે પ્રમાણે આપણે વાત થઈ એ બાબતમાં જ આપણે આગળ વધીશું. અમારી ન્યૂઝ ચેનલે જ્યારે એક વ્યક્તિ જે છે જેઓ પોતાનું નામ જયંતિ વાઘ જણાવે છે કે તેઓ મૃતકના ઘરે સવારે 4 વાગે એમને સાંત્વના આપવા માટે જાય છે. અમને નથી ખબર પડતી, અથવા તો ગુજરાતના લોકોને કહેવા માંગીશ કે કેવા સંજોગો હોય છે કે તમારે સવારે 4 વાગે જ્યારે સૂતા હોય ત્યારે તમે સાંત્વના આપવા જાઓ છો. તમારો પરિવાર છે, ઠીક છે, એનાથી અમને કોઈ વાંધો પણ ના હોઈ શકે, એ તમારે જેમ કરો એમ તમે કરી શકો છો. પણ 4 વાગે જઈને મૃતકના માતા પણ અમને એવું જણાવે છે ટેલિફોનિક વાતચીતની અંદર કે જયંતિ વાઘ અને બીજી કોઈક વ્યક્તિ જેનું નામ તેઓ જાણતા નથી, તેઓ અમારા ઘરે આવીને એવું કહે છે કે તમારી બીજી 3 દીકરીઓ પણ છે, તો જરા એનું પણ ધ્યાન રાખજો, એમની પણ જિંદગી છે, એમને પણ તમારે પરણાવવાની છે. અને આગળ તેઓ વધુમાં જણાવે છે કે આ જે નામનો જે વ્યક્તિ જે છે તેઓ એવું પણ કહે છે કે જયેશ સોઢાના 5 માણસો, જયેશ સોઢા, હું એ નામ બોલી રહ્યો છું, કે આ દીકરીએ એની સાથે પ્રેમ સંબંધમાં હતી. હવે આ જયંતિ વાઘ દીકરીના માતાને એવું જણાવે છે કે 5 માણસો તમારા અને 5 માણસો જયેશ સોઢાના, તમે આવો, હું તમારી મીટિંગ કરાવી આપું છું. એટલે કે મીટિંગ કરાવવાનો મતલબ શું હોઈ શકે તો અમને નથી ખબર, એ તો જયંતિ વાઘ જ ખુદ જણાવશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે અમને કે જયંતિ વાઘ જ્યારે અમે ટેલિફોનિક વાતચીત કરી તેમાં તેઓ પોતે જણાવે છે કે તેઓ ગુજરાતના નામાંકિત કલાકાર છે. હશે એમનું એક કામ છે, રૂટીન કામ છે, જેનાથી અમને કોઈ જ મતલબ નથી. પણ જ્યારે તેઓ પોતે એક ડાકલાના કાર્યક્રમો કરે છે, માતાજીને ભજવાના કાર્યક્રમો કરે છે, નવરાત્રિ નજીકમાં આવી રહી છે, 21 વર્ષની એક દીકરીએ આત્મહત્યા કરી છે. આજે હું એમને પૂછવા માંગુ છું કે જે દીકરી આત્મહત્યા કરી છે, નવરાત્રિ આવી રહી છે, આપણે એની જ પૂજા કરવા જવાના છીએ જે સ્ત્રીની પૂજા કરીએ, જે માતાજીની પૂજા કરીએ છીએ. બહેનો દીકરીઓ પણ એક માતાજીનું સ્વરૂપ છે. ત્યારે જો તમે
આના માટે થઈને તમે મિટિંગ કરવા માંગતા હો કે આ કેસમાં આગળ કશું વધાય નહીં, તમારી દીકરીઓનું ધ્યાન રાખજો, એ માટે થઈને તમે જયેશ સોઢાના 5 માણસો અને દીકરીના 5 માણસોને તમે બોલાવીને જો સમાધાન કરવા માંગતા હો, એ તમારો પ્રશ્ન હોઈ શકે અને પરિવારનો પ્રશ્ન હોઈ શકે છે. પણ જેને પોતાનો જીવ ગુમાવ્યો છે એની આત્મા જ્યારે દુઃખી થશે બધી વસ્તુઓ જોઈને. આથી આપને કહેવા માંગુ છું કે જ્યારે આ કાયદો પોતાનું કામ કરવાનું શરૂઆત કરશે અને જ્યારે કાયદાનો દંડો ફરશે ત્યારે તમે તમારું સ્થાન એ તમે ચોક્કસથી જેલની અંદર જોશો, કેમ કે કાયદો કસૂરવારને છોડતો નથી અને કાયદાની નજરમાં જે લોકો ગુનેગાર છે એ લોકો બચી નહીં શકે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજી ગુનો નોંધાયા પહેલાં જ આવા અમુક તત્વો સક્રિય થઈ ગયા છે કે આ જે કેસના દબાવવા માંગી રહ્યા છે. પણ અમે દીકરીની માતાને અમે શાબાશી એટલા માટે આપીએ છીએ કે દીકરીની માતા અને એના પિતા મજબૂતાઈથી કહી રહ્યા છે કે તમે અમારી ઉપર કરોડો રૂપિયાનો પણ ઢગલો કરી દો, પણ અમારે રૂપિયા પૈસા જોઈતા નથી, અમારે તો ફક્ત ને ફક્ત ન્યાય જોઈએ છે. તેઓ પોલીસ ઉપર અને કાયદા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે કે ચોક્કસથી પોલીસ અને કાયદો અમને ન્યાય અપાવશે. આ માયરાના કેસમાં વધુ વિગતો માટે જોતા રહો PTN ન્યૂઝ અમદાવાદ.